તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને જો આ છે ડુંગરો અને જો અહીંયા મમ્મીની બધા ચડવા મીણ્યા છે. તો હવે આપણે પણ ચડવા મળી. અત્યારે અડધો ડુંગર ચડી ગયા છીએ અને જો અહીંયા પપ્પાએ એણે પોરો ખાઈ લીધો છે ને જો અહીંયા છે સાકળેથી બાંધેલો પથ્થર અને અહીંયા જો દીપડાની ચેતવણી પણ આપી દીધેલી છે એટલે એકવાર આવી ગયેલો છે આ સાઈડ. તો રામે રામ ડાયરાને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અને અત્યારે આપણે સવારમાં આગાશીમાં આવી ગયા છીએ અને જો મસ્તીનું સનસેટ છે, તડકો છે એટલે સવારમાં આપણે આગાશીમાં આવી ગયા. બાકી જોઈ લો શિયાળામાં કેવું મસ્તીનું અત્યારે તડકે ગમે શિયાળામાં અને થોડી ઠંડી પણ છે એટલે આપણે અત્યારે આગાશીમાં આવી ગયા છીએ. અને આજે આપણે મિત્રો સિહોર જવાનું છે એટલે વહેલા જાગી અને ફ્રેશ થઈ ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છીએ અને હવે પછી આપણે સિહોર જવાનું છે. બધા તૈયાર થઈ રહ્યા એટલે અને અત્યારે આપણે અગાશીમાં વિડીયો ચાલુ કરવા માટે આવી ગયા છીએ અને બાકી સનસેટ એક નંબર છે અને ઘડીક હવે આપણે તડકે અહીંયા બેઠવી અને થોડીક મજા પણ બગડી ગઈ છે, શરદી ને એવું થઈ ગયું છે એટલે ઘડીક અહીંયા અગાશીમાં તડકે બેઠવી. બાકી અત્યારે મોજ માણવી સનસેટની. તો મળીએ તમને હવે આગળ વ્લોગમાં. તો મિત્રો હવે આપણે રેડી થઈ ગયા છીએ અને હવે સિહોર જવા માટે નીકળીએ. તળાવમાં પહોંચી ગયા છીએ અને બે ગયા છીએ જોઈ લો. તળાવ એટલે ગામમાં પહોંચી ગયા છીએ અત્યારે બે ગયા છે જો બધા. તો મળી આવે સીધા સિહોર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને જો આ છે ડુંગરો અને જો અહીંયા મમ્મીની બધા ચડવા મીણ્યા છે. તો હવે આપણે પણ ચડવા મળી. તો મિત્રો હવે આપણે અડધે પહોંચી ગયા છીએ અને જો મમ્મી ને પપ્પા પાછળ હલાવે છે અને ધીરે ધીરે આપણે ચડીએ છીએ. અને આજે પૂનમ છે એટલે જો ઘણું બધું માણા પણ આગળ આવેલું છે, ફૂલ ગરદી છે આજે. બાકી અત્યારે અડધો ડુંગર ચડી ગયા છે અને જો અહીંયા પપ્પાએ એણે પોરો ખાઈ લીધો છે અને પોરો ખાઈ લે પછી પાછા હવે ઉપર ચડવા મળીએ. હવે આપણે અડધો દાદરો ચડી ગયા છીએ અને આ સાઈડ જો જૂના પગથિયા છે. અહીંયા જો મમ્મી ઊભા અને આ સાઈડ જૂના પગથિયા છે એ સાઈડ આવ્યા છીએ અને આ સાઈડથી જો આખું સિહોર મસ્તીનું લોકેશન દેખાય છે. તો હવે આપણે ઉપર ચડીએ. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને શ્રીફળ વધેરી નાખ્યું છે. જો હવે આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીને અહીંયા પાછળ બેઠવા આવી આવ્યા છીએ મંદિરની એક્ઝેક્ટ પાછળ અને હવે અહીંયા બેઠા છીએ અને પછી હવે ઘડીક રહીને નીચે ઉતરીએ. બાકી અહીંથી તમે લોકેશન જોવો એક નંબર છે. મિત્રો હવે આપણે દર્શન કરીને અહીંયા નીચે આવી ગયા છીએ અને અહીંયા પોરો ખાઈ લીધો છે મમ્મી અને જો અહીંયા છે સાકળેથી બાંધેલો પથ્થર અને અહીંયા જો દીપડાની ચેતવણી પણ આપી દીધેલી છે એટલે એકવાર આવી ગયેલો છે આ સાઈડ. બાકી અત્યારે આપણે અહીંયા બેઠા છીએ અને પછી હવે પોરો ખાઈને નીચે ઉતરીએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે પોરો ખાઈને ઉતરવા માંડ્યા છીએ દાદરા ધીરે ધીરે. અને આ સિહોરનો આપણે બીજો વ્લોગ છે અને પહેલો વ્લોગ જોવો તો આ છે, તો જોઈ આવજો. એ આપણી ચેનલનો પહેલો વ્લોગ હતો અને મળી આવે સીધા આપણે નીચે ઉતરી. ફાઇનલી મિત્રો હવે આપણે જો અહીંયા ડેલો છે અહીંયા પહોંચી ગયા છીએ અને જો ગુડ્ડીબેન અહીં ઉતરે છે અને આજે મમ્મીની બધા વાહે છે. જો અહીંયા પપ્પા ઊભા રહી ગયા અને મમ્મી તો હજે ઠેઠ અહીંયા વાહે છે, ધીરે ધીરે ઉતરે છે અને હવે ઉતરી જઈએ અને હવે અહીંથી ઉતરીને આપણે ખોડિયાર મંદિર જવાનું છે. તો મળીએ હવે ડાયરેક્ટ સીધા ખોડિયાર મંદિર.
આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા ને દર્શન કરી લીધા અને ફૂલ ગળદી હતી. એટલે જો અહીંયા મંદિર છે અને અહીં બગીચામાં બેઠા હતા અત્યારે અને હવે આપણે ઘરે જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચીને આવીને હાથ પગ ધોઈને અત્યારે આપણે અગાશીમાં આવી ગયા છીએ. અને જો પતંગ ચગાવવા માટે અહીંયા પતંગ પડી છે અને આજે રવિવાર છે એટલે જો ઘણી બધી પતંગ ચગે છે. આ સાઈડ જો આ સાઈડ બધે પતંગ ચગે છે. અને આપણે ખોડિયાર મંદિર ગયા હતા પણ ત્યાં બહુ ગરદી હતી એટલે આપણે બહુ વ્લોગ ત્યાં બનાવ્યો નથી, ખાલી એમના સિનેમેટિક લઈ લીધા છે. અને અત્યારે આપણે અગાશીમાં પતંગ ચગાવવા આવી ગયા. બાકી જો રવિવાર છે એટલે ચગે છે પતંગ ઘણા બધા. તો હવે આપણે પણ ચગાવીએ. આ એક પતંગ છે કાંગતરા બાંધવાનું બાકી છે તો પછી હવે ચગાવીએ પતંગ.